નફા નુકસાન ખાતું આ બંનેની ઉધારને જમા હોય બરાબર। હવે પાકું સર્વે પત્રક છે એટલે અહીંયા ઉધારને જમા નહીં લગાય, અહીંયા વર્ડ લખાય મૂડી દેવા અને મિલકત લેણા, આ બે વર્ડ પહેલા અહીંયા શીખી લો। મૂડી દેવા શા માટે? મેં ગયા લેક્ચરમાં તમને શીખવેલું હોય કે માલિક ધંધામાં મૂડી રોકે તો ધંધાએ પૈસા પાછા આપવા પડે એટલે એક જાતનું દેવું કહેવાય, ધંધા માટે દેવું કહેવાય એટલે મૂડી અહીંયા આવે। અને દેવા મીન્સ કે ભાઈ માથે આપણે જેટલા લીધા હોય ને કર્જો કર્યો હોય ને એ પૈસા ચૂકવવા પડે એટલે દેવા, ઇટ મીન્સ આ મૂડી દેવા, ઉધાર બાજુ મૂડી દેવા સમજવા માટે। અને જમા બાજુ મિલકત લેણા કે માલિક જેટલી મિલકત આવે એ મિલકત ને લેણા મીન્સ તમારે લેવાના હોય સામેવાળા પાસેથી, કે કોઈ પૈસા કોઈને પૈસા આપ્યા હોય, ધીરેલી લોન આપી હોય, પૈસા લેવાના હોય તે પૈસા એટલે મિલકત લેણા। ટાઈટલ સમજ પડી? હા કે ના? ચાલો મૂડી દેવા બાજુ પહેલા સ્ટાર્ટ કરીએ। સરુની બાકી ઇટ મીન્સ મૂડી કે તમારી પાસે સ્ટાર્ટિંગમાં કેટલી મૂડી છે, ધારો કે તમે 1 લાખ રૂપિયાથી ધંધો સ્ટાર્ટ કર્યો એને કહેવાય સરુની બાકી। આગળ મૂડીમાં વધારો પ્લસ વધારો એટલે કે તમે આ વર્ષે 2024-25માં 1/4/2024 થી 31/3/2025 આ તમારું નાણાકીય વર્ષ છે, તમે સ્ટાર્ટિંગ કરી 1 લાખ રૂપિયાથી, એ તમારી સરુની મૂડી કહેવાય? હા કે ના? હવે ધંધો વધારો છે તો વધારાના પૈસા 50,000 રૂપિયા એક્સ્ટ્રા લાવ્યા એને કહેવાય વધારાની મૂડી। ડન? આગળ મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો હોય તો પ્લસ થાય અથવા જો ચોખ્ખી ખોટ હોય તો માઇનસ થાય। આ બંને ખાતે નહીં આવે, કાં તો નફો આવે તો પ્લસ, ખોટ આવે તો માઇનસ, આ મૂડીમાં જ થાય, આટલું યાદ રાખજો। મૂડી પ્લસ વધારાની લાવો તો વધારાની મૂડી પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો અથવા માઇનસ ચોખ્ખી ખોટ। તો ઉપાડ તમે પૈસા લઈ જાઓ એને કહેવાય ઉપાડ। સેમ વે હવે ઉપાડમાં વધારો હોય તો એ પ્લસ કરવાનું, ઉપાડનું વ્યાજ હોય તો ઉપાડનું વ્યાજ પ્લસ કરવાનું, આટલું થાય એ ટોટલ માઇનસ કરી દેવાનું અને એ રકમ ઇનર કોલમમાં લખવાની, ઇનરની ઇનર। સમજ પડે? અહીંયા રકમ લખવાની, તમારે ઇનર આઉટર તો ખબર છે ને કે ભાઈ મેઇન જે બહાર લખો એને આઉટર કહેવાય અને એની અંદરમાં લખો એને ઇનર કહેવાય, ઇનર ને આઉટર। આમાં ઇનર ના ઇનરની પર ઇનર એટલે બંનેના ટોટલ કરો એમાંથી માઇનસ કરીને બહાર જે જવાબ આવે તે। મૂડીમાંથી હંમેશા ઉપાડ માઇનસ કરીને બહાર લખાય, બરાબર? ખબર પડી? હા અનામત, અનામત એટલે એક જાતની રિઝર્વ, જેટલી પણ અનામત આવે બધી અનામત મૂડી દેવા પડે। કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, ધારો કે તમે શેર બજારમાં રોકાણ કરતા હો, 100 રૂપિયાનો શેર હોય એની બજાર વેલ્યુ 110 રૂપિયા થાય તો 10 રૂપિયા તમારો ફાયદો। હવે આ જ વસ્તુ 80 રૂપિયાની થઈ ગઈ તો 20 રૂપિયાનું નુકસાન, એટલે વધે તો ફાયદો થાય, વધઘટ થાય તો આપણે નુકસાન સહન કરવા માટે આપણે પહેલા સાઈડ પર રિઝર્વ રાખીએ। બેંક પાસેથી લીધેલી લોન, સૌથી પહેલા વર્ડ આવ્યો લીધેલી એટલે આપણે પૈસા લીધા, ઇન ફ્યુચર આપણે આપવાના। તમે બાજુવાળા પાસેથી 50 રૂપિયા લો કે ભાઈ મને બહુ ભૂખ લાગી 50 રૂપિયા વડાપાઉં ખાઈ લેવા, પછી તને સાંજે આપી દેવા ઘરે જઈને, તો પૈસા લીધા પાછા આપવા પડે। આગળ અન્ય નાણાકીય તમારે પૈસા આપવા પડે એટલે માથે દે। આગળ હવે બહુ વધારે પૈસાની જરૂર હોય 1 લાખ 2 લાખ રૂપિયાની તો સામેવાળા પાસેથી લોન લેવી પડે, મિત્ર પાસેથી લોન લો અથવા સગા સંબંધી પાસેથી, કાકા મામાના પોયરા પાસેથી લોન લો, એને કહો કે ભાઈ 2 વર્ષ માટે 1 વર્ષ માટે પૈસા આપો તો લોન આપે, બરાબર? લોન પેટે પૈસા આપે, તમારી પાસે પૈસા આવે એટલે માથે દેવું કહેવાય, પૈસા ચૂકવવા પડે એટલે મૂડી દેવા। બેંક ઓવરડ્રાફ્ટ ગયા લેક્ચરમાં સમજાવેલું, 10,000 બેંકમાં ખાતામાં 10,000 રૂપિયા છે ને તમને 15,000ની જરૂર હોય, 10,000 તો તમારા જ છે, વધારાના 5,000 જે બેંક આપે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, શોર્ટકટમાં એને કહેવાય BOD, બેંક ઓવરડ્રાફ્ટ। ક્લિયર? હા કે ના? ચાલો છો? જીવો છો? ને અહીંયા ઓપોઝિટમાં આવે દેવાદાર, આ મિલકત કહેવાય, આપણી મિલકત કહેવાય। દેવાદાર આપણે પૈસા લેવાના, ના દેવું લેણદાર એને પૈસા ચૂકવવાના, એના માટે દેવું છે, દેવી ઊંડી। આ જ વસ્તુ લખાણમાં તમે લખીને આપો, લખનારની લેણ ઊંડી ગણાય ને સ્વીકારનારની દેવી ઊંડી ગણાય। સમજાવો પાછું રિપીટ। બબલુએ
પપ્પુને 10,000 નો માલ વેચ્યો, 1 વર્ષ માટે પૈસા ઉધાર. હવે બબલુ એમ કહે કે મારે તારા પર ભરોસો નથી કે તું પૈસા આપે કે નહીં આપે. તો લખે કોણ? જે વેચનાર હોય તે. બબલુ વેચનારે લખે, લખનારની લેણી હતી. એક કાગળ પર લખી દે, આ તારીખે આ વ્યક્તિએ મારી પાસેથી આટલા પૈસાનો માલ લીધો હતો ને આ તારીખે ચૂકવશે, એને કહેવાય હુંડી. તમારે નોર્મલ ભાષામાં એક પેજ પર લખી દો, એને કહેવાય હુંડી. ક્લિયર? હવે ખરીદનાર પપ્પુ શું કરે? ભાઈ હા, હું સ્વીકારું છું કે 1 વર્ષ પછી તને 10,000 રૂપિયા આપીશ. સ્વીકારનારની લેણી દેવી. બરાબર? ક્લિયર? આટલું લખનાર લેણી ઊંડી, સ્વીકારનાર દેવી ઊંડી. ક્લિયર? તો અહીંયા તમે યાદ રાખો, તો જ્યાં દેવા છે ને ત્યાં લેણદાર, તો ભાઈ બહેન લેણદાર એટલે દેવી ઊંડી. આ શોર્ટકટ કી. આ યાદ રાખવાનું, દેવા મીન્સ લેણ અને દેવી. અને અપોઝિટ જ્યાં લખેલું લેણા ત્યાં દેવાદાર અને લેણી. આ તમારો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવા માટે. આ ખબર પડી? દેવાદાર, લેણદાર અને દેવી એટલે લેણા. ચૂકવવાના બાકી ખર્ચા. જે તમને આ શોર્ટકટ કી કીધી ને એવી રીતે વર્ડ છે ચૂકવવાના બાકી. અહીંયા ધ્યાન આપી દેજો, મોસ્ટ ટાઈમ બે વર્ડ છે ખર્ચા. તમે ખર્ચા કર્યા હોય, બેસ્ટ એક્ઝામ્પલ આપો. ધારો કે આપણા ઘરની નીચે દુકાન હોય ખાવા પીવાની, તો તમે રોજ 10-20 રૂપિયાના પડીકા, દૂધની થેલી વગેરે લેતા હોય. એ વ્યક્તિને ખબર છે કે આ માણસ આપણી પાસે થેલી લે છે. હવે ઇન બિટવીન કે આપણી પાસે અત્યારે પૈસા નથી ને આપણે દૂધની થેલી લીધી સવારે, એને કીધું ભાઈ 1-2 દિવસમાં પૈસા આપી દો, અત્યારે પૈસા નથી. બરાબર? આપણે ખર્ચો કર્યો, હા કે ના? પૈસા આપવાના બાકી. હવે શોર્ટ ટર્મ માટે પણ હોય અથવા લોંગ ટર્મ માટે પણ હોય. તમે 1 વર્ષની અંદર જે ચૂકવો એને ચાલુ જવાબદારી કહેવાય. અને જ્યારે 1 વર્ષથી વધારે સમય માટે હોય, 2 વર્ષ 5 વર્ષ, એને બિન ચાલુ જવાબદારી કહેવાય. એ તમે શીખી ગયા પારિભાષિક શબ્દો. ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી, ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત. તો ખર્ચા તમારે ચૂકવવાના બાકી, તમારા માથે દેવું કહેવાય. ભાઈ મારે પૈસા ચૂકવવાના છે, એને કહેવાય ચૂકવવાના બાકી ખર્ચા. શોર્ટ એન્ડ સ્વીટ, ચૂકવવાના બાકી ખર્ચા, માથે દેવું, મૂડી દેવા બાજુ. બરાબર? અગાઉથી મળે લાવો. હવે આવડ સમજો. ધારો કે તમે કોઈ જગ્યાએ કામ કરો છો, અહીંયા ધારો કે તમે કોઈ જગ્યાએ કામ કરો છો, 12 મહિનાના 12,000 રૂપિયા લઈ કે તમને હર મહિને 1,000 રૂપિયા મળવાના હોય. તમે કામ કર્યું 6 મહિના ને તમને મળી ગયા, પહેલેથી એડવાન્સમાં તમને 12,000 પૂરા આપી દીધા. કેટલા મહિના કામ કરવાનું હતું? હર મહિને 1,000 રૂપિયા લઈ તમારી નક્કી થઈ, 12,000 રૂપિયા તમને એડવાન્સમાં આપી દીધા. 12,000 રૂપિયા એડવાન્સમાં આપી દીધા. તમે કામ કેટલા મહિના કર્યું? તો તમને મળવા કેટલા જોઈએ? 1000 ના હિસાબે 6,000. એડવાન્સ કેટલા મળી ગયો? 6,000 તમારા 6 મહિનાના કમ્પ્લીટ. કે ભાઈ તમે કામ કર્યું, તમારું કામ પૂરતું તમારું કમ્પ્લીટ. એડવાન્સમાં તમને કેટલા વધારાના મળી ગયા? 6,000. હવે તમે એમ કહો હવે મારે કામ નહીં કર્યું, તો પેલો સામેવાળો કહે લાવ મારા બાકીના પૈસા, કહે ને, એટલે માટે દેવું થયું. એટલે આને કહેવાય અગાઉથી મળે લાવો, જે આપણને પહેલાથી એડવાન્સમાં મળી ગઈ, બટ હવે આપણે કામ નહીં કરવું તો આપણે પાછા આપવા પડે. કહેવાય અગાઉથી મળે. આ બે વર્ડ અહીંયા આવે. અને શોર્ટ એન્ડ સ્વીટ, અમે ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવા ખર્ચા લખાય અને અગાઉથી મળેલા આવકને અગાઉથી મળેલ આવક કહેવાય. શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવા માટે. કરવેરા જેવું હોય એ બી એક વર્ડ છે. આગળ આપણે જોઈ ગયા કરવેરા આપણે ચૂકવવા પડે. હવે જોગવાઈ, અહીંયા તમારું વર્ષ છે 1/4/24 થી 31/25. આ વર્ષમાં તમે નફો કરો ને, એન પછી બીજા વર્ષમાં તમે ટેક્સ પે કરો, તો એના માટે તમારે પહેલેથી પૈસા સાઈડ પર મૂકવા પડે. એને કહેવાય કરવેરાની જોગવાઈ. પ્રોવિડન્ટ ફંડ, જે ગયા લેક્ચરમાં શીખી ગયો. પ્રોવિડન્ટ ફંડ, એક ફાળો ને એક પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, એ 3 વર્ડ છે. અહીં કરી દેના પાઘડી. મોસ્ટ એન્ટી વર્ડ. શાના માટે કે અહીંયા ખાલી વર્ડ છે અને 12 6 માર્ક્સનો આખો ચેપ્ટર. દાખલા પૂછાય, એમસીક્યુ પૂછાય. તો પાઘડી છે શું? કે ધારો કે ટોપ 10, આ તમારું નામ હતું કપડાની દુકાન, બરાબર, અથવા સારા કલેક્શન, એનએસ કલેક્શન જે તમારે રાખવું છે. બીજી વસ્તુ કે તમે બબલુ ચાયવાલા, તમે પિક્ચર જોયો તમારા પિક્ચરમાં WW, એને કરતા બબલુ, બરાબર. તો અહીંયા રહ્યા સ્ટેશન પર ગયા, સુરત સ્ટેશન. તો બિસ્મિલ્લાહ ઠીક છે, નામ સાંભળેલું? હવે એનું નામ થઈ ગયું છે આખા સુરત શહેરમાં, કે જ્યાં પણ બ્રાન્ચ ખોલે ને ત્યાં તેના બ્રાન્ચના નામના માટે એને 5-5 લાખ 10-10 લાખ જે પ્રમાણે એરિયા એ પ્રમાણે નામના પૈસા લે. એના નામના પૈસા ખાલી નામ આપે અને વસ્તુ આપે પોતાની.
ધારો કે તમારે ક્રોમાનો શોરૂમ ખોલવો હોય તો ક્રોમા વાળા બધું જ અપ્લાય કરે, બટ તમારે એના નામના પૈસા આપવા પડે. ગ્રાહક તમારા ખાલી એના નામથી આવે, તમારું એવું નામ થઈ જાય એને કહેવાય પાઘડી. એ નામના પૈસા, પ્રતિષ્ઠાના પૈસા કહેવાય. જમીન દેખાય એ દ્રશ્ય મિલકત કહેવાય. મિલકત છે ખરીદો, આજે જમીન ખરીદો લાખ રૂપિયામાં, તમારા હિસાબથી લાખ રૂપિયા 10 લાખ રૂપિયા, ઇન ફ્યુચર વેચો તો હંમેશા ભાવ વધવાના જ. મકાન લીધું, વેચો અથવા બાંધી તોડીને નવું બનાવો, એ તમારા પર દેખાય. દ્રશ્ય મિલકત કહેવાય. પટ્ટે રાખેલ મિલકતો એને કહેવાય ભાડા પટ્ટે મિલકતો, કે જે સરકારી મિલકત હોય, સરકાર આમ ભાડા પટ્ટે આપી દે કે તમે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ રાખો. હવે બેસ્ટ એક્ઝામ્પલ આપું તો તમને યાદ હોય તો કેજીએફમાં તમે પિક્ચર જો ને તો સ્ટાર્ટિંગમાં એમ કે 100 વર્ષ માટે લીઝ પર લીધેલી મિલકત હતી, કહેવાય ભાડે પટ્ટે મિલકત. યંત્રો દેખાય, તમે અટકી શકો, જે દેખાય સ્પર્શ કરી શકાય તેવી મિલકતોને કેવી કહેવાય? દ્રશ્ય મિલકત. બરાબર. તમારી ગાડી, તમારા મોબાઈલ એ યંત્ર જ કહેવાય ને. ચાલો આગળ. ફર્નિચર દેખાય, હા કે ના? તમે જેના પર બેસા એ બી એક ફર્નિચર જ છે સ્કૂલ માટે. પેટર્ન એ આર્ટ છે. પાઘડી, પેટર્ન, બધી વસ્તુ આ જે અદ્રશ્ય છે, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, રોયલ્ટી, એ બધી અદ્રશ્ય મિલકત, બટ તેના પૈસા મળે. જેનું નાણાકીય મૂલ્ય ઉપજે એવી અદ્રશ્ય મિલકત. ટ્રેડમાર્ક જે બિસ્કિટ જોયું છે, પાલે બિસ્કિટ, એના પર છોકરીનો ફોટો છે અને 4 આંગળીના નિશાન છે, એનું ટ્રેડમાર્ક છે કે ભાઈ અમુક વસ્તુ, આ વસ્તુના આ ફોટા એક ટ્રેડમાર્ક થઈ ગયું. પીડબ્લ્યુ ની આ નિશાની કે ભાઈ પી અને આ ડબ્લ્યુ એની નિશાની થઈ ગઈ, એનો સિમ્બોલ થઈ ગયો. આને સિવાય આ સિમ્બોલ કોઈ યુઝ કરી નહીં શકે, એને કહેવાય ટ્રેડમાર્ક. સેમ વે એવું જ કે તમે કોઈ વસ્તુ બીજાની પરમિશન સિવાય તમે યુઝ ન કરો, એને કહેવાય કોપીરાઇટ. વાહનો ખબર જ છે, ચલવીને આવે ચલવીને જાય. છૂટા ઓજારો એ એક ટાઈપ ઓજારો કે ભાઈ યંત્ર સામગ્રીમાં આવી જાય. વર્ડ છે રોકાણ, આપણે પૈસા રોક્યા, પૈસા લેવાના. એક પ્રોવિડન્ટ ફંડ, એક પ્રોવિડન્ટ ફંડમાં પાડો, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. રોકાણ તમે કરો, મારા પૈસા પાછા લેવાના. બધું રોકાણ જ છે. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, શેરમાં રોકાણ, ડિવિઝનમાં રોકાણ, બોન્ડમાં રોકાણ, એક જાતના રોકાણ. બોર્ડ યાદ રાખવાનો, રોકાણ આવે તો મિલકત કહેવાય. આગળ આખરનો સ્ટોક. હવે જ્યારે વેપાર ખાતું બનાવ્યું ત્યારે મેં કીધેલું વેપાર ખાતાની જમા બાજુ અને આખરનો સ્ટોક વર્ષના અંતે બચે એ તમારી મિલકત કહેવાય. કેમ? તમે નવા વર્ષે બીજા દિવસે સ્ટાર્ટિંગમાં તમે એ જ સ્ટોક વેચી શકો છો, એટલે મિલકત કહેવાય. એટલે મિલકતની નામ બાજુ. આગળ દેવાદારો, અહીંયા તમને શીખવી દીધું હોય. લેણદાર મૂડી દેવા બાજુ, દેવાદાર મિલકત લેણા બાજુ. દેવી હુંડી મૂડી દેવા બાજુ, લેણી હુંડી મિલકત લેણા બાજુ. રોકડ શિલ્લક, હાથ પર પૈસા છે, મિલકત કહેવાય. એ જ વસ્તુ બેંકમાં હોય તો બેંક શિલ્લક મિલકત જ કહેવાય. સ્ટોર અને સ્પેર પાર્ટ્સ એ બધા ગેરેજ વાળાને લાગે, બરાબર, એ એની મિલકત જ કહેવાય. અહીંયા જો અગાઉથી મળેલ આવક હતી, અહીંયા છે મળવાની બાકી આવક. સેમ વે આ ઉદાહરણ લઈએ. અહીંયા છે 12 મહિના 1000 રૂપિયા એક મહિનો, ટોટલ 12 મહિનાના 12000 રૂપિયા મળવાના છે. તમને 6 મહિનાના 6000 રૂપિયા આપે, હજુ કેટલા મળવાના બાકી? 6000. તમે લેવાના કે તમે આપવાના? લેવાના. લેણા મળવાની બાકી આવક. ક્લિયર? હા કે ના? કાલે જ કીધેલું ધીરેલી આપેલી, એટલે તમે પૈસા આપો તો તમે પાછા લેવાના કે લો ભાઈ લઈ જા વાપર. આવી કર્મચારીને આપેલ લોન. હવે ધારો કે કર્મચારીને ત્યાં લગ્ન હોય તો તમે પૈસા આપો, એઝ અ માલિક તમે પૈસા આપો કે ભાઈ જાઓ લઈ જા, 1 વર્ષ પછી પૈસા આપશે, બરાબર, એને કહેવાય કર્મચારીને આપેલ લોન. પૈસા આપણે પાછા લેવાના. આગળ ખર્ચા તમે એડવાન્સમાં આપી દો એ પાછા લેવાના. પૂરું. આ મૂડી દેવાની મિલકત લેણા.